હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી હિમાલયસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડનું સ્પેશિયલ ચાપડી ઊંધિયું. તો ચાપડી ઊંધિયું બનાવવા માટે સૌપ્રથમ આપણે શું શું વસ્તુની જરૂર પડે તે તમને કહી દઉં છું. તો ચાપડી ઊંધિયું બનાવવા માટે સૌપ્રથમ કાપેલા બટાકા લીધા છે, પછી રીંગણાના ટુકડા લીધા છે અને ફુલેવર લીધું છે. ત્યાર પછી કાપેલી ડુંગળી અને કાપેલું ટમેટું, પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ, પછી લીંબુ નો રસ, થોડાક કરી પત્તા એટલે કે લીલા લીમડાના પાન અને કોથમીર એટલે કે ધાણા ભાજી આપણે જે કહીએ તે. તો આટલી વસ્તુની જરૂરિયાત આપણે ચાપડી ઊંધિયું એટલે કે ઊંધિયું બનાવવા માટે જોઈ છે. તો આપણે સૌપ્રથમ ઊંધિયાનો વઘાર આપવા માટે કુકરમાં તેલ ગરમ કરીશું. આપણે આ વસ્તુ કુકરમાં જ બનાવવી પડશે, કેમ કે આપણે આને સીટી કરી અને પકાવવાનું હોય છે, એટલે આને પેનમાં કે કઢાઈમાં કરવાનું નથી, કુકરમાં જ કરવાનું છે. તો આપણે કુકરમાં તેલ લઈ લીધું છે, લગભગ 4 થી 5 ટેબલ સ્પૂન છે. તો આપણે તેલ ગરમ થવા દઈએ, પછી આપણે એમનો વઘાર કરીશું. તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે સૌપ્રથમ એમાં નાખીશું આખું જીરું નાખીશું. ત્યાર પછી એમાં થોડી એવી હિંગ નાખીશું. ત્યાર પછી એમાં થોડો એવો ગરમ મસાલો નાખીશું. ત્યાર પછી એમાં આખી રાઈ નાખીશું. ત્યાર પછી થોડા કરી પત્તા નાખીશું. ત્યાર પછી આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું. આ સ્ટેજ ઉપર આપણે આ પાવભાજીનો મસાલો લીધેલો છે. તો પાવભાજીનો મસાલો છે એ અડધો છે એ આપણે તેલની અંદર જ ઉમેરીશું, જેથી કરીને એમાં એનો ટેસ્ટ સારી રીતે બેસે. ત્યાર પછી આપણે નાખીશું ઝીણા સમારેલા ટમાટર. ત્યાર પછી આપણે નાખીશું ઝીણી સમારેલી ડુંગળી. નાખ્યા પછી આપણે એને થોડી વખત આપણે ચડવા દઈશું. તો હવે આપણે એની અંદર મસાલા નાખીશું. તો આપણે એમાં લાલ મરચું પાવડર, ત્યાર પછી એમાં ધાણા જીરું પાવડર, ત્યાર પછી એમાં સ્વાદ અનુસાર નમક નાખીશું. ત્યાર પછી આપણે જે બચાવેલો પાવભાજીનો મસાલો છે એ નાખીશું. ત્યાર પછી આપણે લીંબુનો રસ નાખીશું અને સરસ મજાનું હલાવીશું. તો તમે જોઈ શકો છો કે કેવો એકદમ સરસ મજાનો એનો કલર આવી ગયો છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય. તો અમારું આ કાઠિયાવાડનું સ્પેશિયલ ચાપડી ઊંધિયું છે, જે શિયાળામાં અને ચોમાસાની ઠંડી ઋતુમાં ખાવામાં ખૂબ જ મજા આવે છે. હવે આપણે આ સ્ટેજ ઉપર સમારેલા શાકભાજી એડ કરીશું. તો આપણે સૌપ્રથમ બટાકા નાખીશું. ત્યાર પછી સમારેલા રીંગણ નાખીશું. ત્યાર પછી સમારેલા ફુલેવર નાખીશું. ત્યાર પછી સરસ મજાનું એને
હલાવીશું. તમે જોઈ શકો છો સરસ મજાનો મસાલો છે દરેક શાકભાજીમાં સરસ મજાનો લાગી ગયો છે અને જોઈએ તો આપણને ખૂબ જ ખાવાનું મન થાય એવું લાગે છે. હવે આપણે આ સ્ટેજ ઉપર પાણી એડ કરીશું. તો આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પાણી આપણે વધુ જ નાખવાનું છે કેમ કે આપણે એને એકદમ ઢીલું જ રાખવાનું છે, રસાવાળું જ કરવાનું છે એટલા માટે. હવે સરસ રીતે હલાવીશું અને પછી આપણે 3 થી 4 સીટી વાગે એટલું આપણે પકાવીશું. તો આપણે કુકરનું ઢાંકણ છે એ લગાવી દઈશું અને 3 થી 4 સીટી થવા દઈશું. ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે અને 3 થી 4 સીટી થાય એ માટે આપણે કરી લેવાની છે. તો હવે 3 થી 4 સીટી થઈ ગઈ છે તો આપણે સરસ મજાનું શાક છે એટલે કે ઊંધિયું છે એ સરસ મજાનું ચડી ગયું હશે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરને નીચે ઉતારી અને હવા કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા ઊંધિયાનો સરસ મજાનો એવો કલર આવી ગયો છે અને ઊંધિયાની દરેક સબ્જી એટલે કે શાકભાજી આપણા સરસ મજાના ચડી ગયા છે. તો હવે આપણે સરસ એકદમ હલાવીશું અને આ સ્ટેજ ઉપર આપણે આ દરેક શાકને આખા રાખવાના નથી એટલા માટે આપણે એને આમની મદદથી આપણે એમને પેલા એકદમ બારીક થાય એટલે આપણે ક્રશ કરીશું એટલે કે નાના નાના એકદમ પાવભાજીની જેમ આપણે કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી દરેક સબ્જી એટલે કે દરેક શાક છે એ પીસાઈ ગયા છે અને આટલું આપણે ઝીણું કરી લેવાનું છે, આખા એકેય શાક રાખવાના નથી. તો તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. તો આપણું ઊંધિયું એકદમ થોડુંક ઘાટું છે તો આપણે એને સરસ પતલું કરવાનું છે. તો આપણે એમાં આપણે અડધો ગ્લાસ જેટલું ફરી પાછું પાણી ઉમેરીશું અને ગેસ ઉપર ચડાવી અને પકાવીશું. તો આપણે એમાં 1 ગ્લાસ જેટલું ફરી પાછું પાણી ઉમેર્યું છે અને સરસ મજાનું આટલું પતલું થાય એટલું રાખીશું અને સરસ પાણી પાકી જાય અને સબ્જીમાં સરસ એડ થઈ જાય એટલું આપણે પકાવીશું. તો તમે જોઈ શકો છો કે આપણે પાણી ઉમેર્યા પછી સરસ મજાનો એક ઉબાલ આવી ગયો છે. તો આપણે હવે ઊંધિયું છે એ રેડી થઈ ગયું છે. તો હવે આપણે આમાં ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ધાણા ભાજી એટલે કે કોથમરી એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું ઊંધિયું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ઊંધિયા સાથે ખાવા માટે ચાપડી બનાવીશું. તો આપણે ચાપડી માટે આપણે સૌપ્રથમ લોટ બાંધવાનો છે. તો આપણે તૈયારી કરી લઈએ. તો ચાપડી બનાવવા માટે આપણે સૌપ્રથમ જાડો લોટ એટલે કે આપણે જે ભાખરી બનાવવાનો લોટ વાપરીએ છીએ એ લોટ લઈશું. તો આપણે જે ક્વોન્ટિટીમાં બનાવ્યું હોય એ ક્વોન્ટિટીમાં આપણે પહેલા લોટ લઈશું. તો લોટ એકદમ જાડો પણ નથી અને ઝીણો પણ નથી. તો આપણે ભાખરીમાં જે યુઝ કરીએ છીએ એ જ આપણે આમાં યુઝ કરવાનો છે. તો ચાપડી માટે આપણે સૌપ્રથમ નાખીશું નમક એકદમ વધારે નથી નાખવાનો, થોડી એવી ખારાશ આપવાની છે જેથી કરીને આપણને એકલી એક ચાપડી ખાવાની પણ મજા આવે છે. ત્યાર પછી નાખીશું આપણે આખું જીરું. ત્યાર પછી આપણે નાખીશું તેલ. તેલ આપણે મોણ એટલે કે આપણે જે તેલ
ભાખરીમાં મોણ નાખીએ છીએ એ જ રીતે નાખવાનું છે, પણ આપણે ભાખરી કરતા આમાં વધુ નાખવાનું છે, જેથી કરીને આપણી ચાપડી છે એકદમ કરકરી અને ક્રિસ્પી બને. હવે આપણે સરસ રીતે પેલા મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણે એકદમ મોણ નાખ્યું છે, તો તમે જોઈ શકો છો કે મુઠ્ઠી વાળીએ તો એકદમ લોટ છે એ ભેગો થઈ જાય છે. તો આપણે એટલું મોણ નાખવાનું છે એમાં. હજી આમાં તમે સફેદ તલ ઉમેરી શકો છો, જે તમે ઘરમાં પસંદ કરતા હો તો નાખી શકો છો. હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટને ભાખરીનો લોટ હોય એના કરતા પણ વધારે થોડોક કડક એટલે કે ટાઈટ લોટ બાંધવાનો છે. તો આપણે થોડું થોડું પાણી મિક્સ કરતા જઈએ અને લોટને બાંધતા જઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો માંડ માંડ આપણી આંગળી ઘૂસે એટલે કે અંદર બેસે એટલો કડક એટલે કે ટાઈટ લોટ બાંધેલો છે, ભાખરીથી પણ થોડોક વધારે કડક. તો હવે આપણે આમાં થોડું અમથું તેલ ઉપરથી આપણે નાખીશું અને ફરી પાછું આપણે એને વ્યવસ્થિત કરી લેશું. તો હવે આપણો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે થોડો થોડો લોટ લઈ અને રોટલી બનાવવા એટલે કે ભાખરી બનાવવાના લુવા જેવો બનાવીશું. તો આ રીતે આપણે ગોળ ગોળ સરસ મજાની લુવા બનાવીશું. અને લુવા બનાવવામાં એકદમ આપણે આ રીતનું જ રાખવાનું નથી અને એને દબાવી અને એકદમ આપણે પતલું એટલે કે એકદમ સરસ ચપટું બનાવી દઈશું, જેથી કરીને અંદરથી સરસ રીતે ચડી જાય. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે એની થિકનેસ રાખવાની છે, બહુ જાડું રાખવાનું નથી, નહીતર અંદરથી પાકશે નહીં સરસ રીતે. તો આ રીતે આપણે દરેક ચાપડીઓ બનાવી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી ચાપડી તળવા માટે રેડી થઈ ગઈ છે અને એકદમ સરસ પતલી અને નાની, આપણે બહુ મોટી પણ નથી કરવાની, જેથી કરીને સરસ રીતે ચડી જાય છે. તો આ તળવા માટે આપણે સૌપ્રથમ એક પેનમાં એટલે કે કડાઈમાં તેલ મૂકીશું. તો તેલને આપણે ગરમ થવા દઈશું. તેલને આપણે એકદમ વધારે ગરમ કરવાનું નથી, સાવ મીડિયમ એટલે સાવ મીડિયમ ગરમ હોવું જોઈએ. વધારે ગરમ કરવાથી ઉપર લાલ થઈ જશે અને અંદર ચડશે નહીં, તો આપણી ચાપડી છે એકદમ સરસ રીતે ભૂક્કો થશે નહીં. તો એટલા માટે આપણે તેલને મીડિયમ ટુ લો માં જ આપણે ગરમ કરવાનું છે અને એકદમ વધારે ગરમ કરવાનું નથી. તો આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોઈએ. તો હવે આપણું તેલ મીડિયમ ટુ લો જેટલું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એક એક કરી અને ચાપડી અંદર ઉમેરીશું. તો હવે આપણે એકદમ મીડિયમ ગરમ તેલમાં આપણે ચાપડીને સરસ મજાની તળી લેશું. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે આપણે ચાપડીને તળી લેશું. એક તરફ શેકાઈ જાય ત્યાર પછી આપણે એને બીજી તરફ પલટાવી અને શેકીશું. તો આપણે એકદમ ધીમા તાપે જ આપણે ધીમા તેલે અને ધીમા તાપે જ આપણે એમને ચોળવવાની છે, નહીતર અંદરથી કાચા લોટ જેવું નીકળશે. તો આપણે સરસ રીતે તળી લેશું. તો હવે આપણી ચાપડી છે એક બાજુ સરસ રીતે ચડી ગઈ છે. તો આપણે એને પલટાવી અને બીજી બાજુ આપણે શેકી લેશું. તો તમે જોઈ શકો છો સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન કલર આપણી ચાપડીની અંદર આવી ગયો છે. તો આપણે બીજી બાજુ સરસ રીતે પકાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે બંને સાઈડ સરસ રીતે આપણી ચાપડી તળાઈ ગઈ છે. તો હવે આપણે ચાપડીને બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી સરસ મજાની ક્રિસ્પી એવી ચાપડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરીશું. તો સર્વ કરવા માટે આપણે સૌપ્રથમ એક પ્લેટ લેશું. તો તમે જોઈ શકો છો આ શિયાળામાં અને ચોમાસાની ઠંડી ઋતુમાં સરસ મજાની સ્વાદ આપે એવી ચાપડી અને ઊંધિયું તૈયાર છે.
હવે ચાપડી અને ઊંધિયું સાથે આપણે કાપેલી ડુંગળી, પછી તળેલા સરસ મજાના, તમને તીખા ભાવતા હોય તો તીખા, નહીતર આપણે મોળા પણ લઈ શકીએ, મરચાં, અને સાથે તળેલા પાપડ, એટલે કે તમે ચોખાના પણ ખાઈ શકો અને અડદના પણ ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણી ફૂલી ફાઇનલ ડીશ તૈયાર છે. અને હવે આપણે ચાપડીની અંદર, ઊંધિયાની અંદર આપણે થોડા એવા કોથમીર નાખીશું, જેથી કરીને દેખાવમાં સરસ લાગે છે. તો આપણી ચાપડી અને ઊંધિયાની જે આ કાઠિયાવાડી ડીશ છે એ તૈયાર છે. તો આપણે આને કઈ રીતે ખાવાની છે તો એ હું તમને બતાવી દઉં છું. તો આપણે એને આખી કટકા કરી અને બોળીને ખાવાનું નથી. તો આપણે એના માટે એક પ્લેટની અંદર આપણે જેમ દાળ બાટી ખાઈએ છીએ તો જે બાટીને આપણે કેમ એકદમ નાના મોટો ચૂરો કરી અને ખાઈએ છીએ, તો તમે જોઈ શકો છો કે આપણી ચાપડી છે એકદમ સરસ રીતે ક્રિસ્પી અને અંદરથી પણ દાણે દાણ સરસ રીતે બની છે. તો હવે આપણે આ ચાપડીને નાના મોટો એકદમ ઝીણો ભૂકો કરવાનો નથી, નાના મોટો જેમ આપણે દાળ બાટી ખાઈએ છીએ એવી રીતે આપણે નાનો મોટો ભૂકો કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે સરસ નાના મોટો ભૂકો કરી લીધો છે, એકદમ ઝીણો કરવાનો નથી, નહીતર ખાવાની તમને એટલી બધી મજા આવશે નહીં. તો આપણે જેમ દાળ બાટી ખાઈએ છીએ એવી જ રીતે આપણે બાટીની જેમ આપણે નાના મોટો અધકચરો એવો ભૂકો કરી લીધો છે. તો હવે આપણે આની અંદર બનાવેલી ઊંધિયાનું શાક, એટલે કે આપણે જે ઊંધિયું છે એ નાખીશું. આ રીતે આપણે એમાં ઊંધિયું નાખીશું. જેમ બને એમ વધારે ઊંધિયું નાખવાથી તમને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપણે આ રીતે ઊંધિયું નાખી અને હલાવી લેવાનું છે, અને સરસ મજાનું આ રીતે હલાવી અને આ રીતે આપણે ખાવાનું હોય છે. અને આ રીતે તમે ખાવા માટે તૈયાર થઈ ગયું છે. તો આપણે એના ભેગી ડુંગળી, મરચાં અને પાપડ ખાઈ શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે ચાપડી અને ઊંધિયું શિયાળા અને ચોમાસાની ઠંડી ઋતુમાં ખાવા માટે તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે આપણું ચાપડી ઊંધિયું સરસ રીતે તૈયાર થઈ ગયું છે. ખાવામાં ખૂબ જ મજા આવે છે. અને આ રાજકોટનું ફેમસ ચાપડી ઊંધિયું છે, જે કાઠિયાવાડમાં ખૂબ જ પ્રખ્યાત છે. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલ હેમાલીઝ કિચનને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.